મિત્રો હવે જતા હતા ને રસ્તામાં પાંડવ કુંડ આવ્યું છે, પૌરાણિક મહાદેવ. તો અમે ત્યાં જઈએ. હવે આ રસ્તે જવાનું છે લાગે મારું છે તઈ, બસ તઈથી આ રસ્તે જવાનું છે. તો હવે અમે નીકળીએ. મિત્રો, આ મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના તપલપુરા ગામે આવેલું છે. જો તમે ધોળકાથી ગણપતપુરા જાઓ તો ગણપતપુરા પહેલાં આ મંદિર જવાનો રસ્તો આવ્યો છે. તો મિત્રો, પાંડવકાલીન શ્રી કોટેશ્વર મહાદેવ પાંડવ કુંડ અમે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. હવે મિત્રો અમે ગણપતપુરા ગયા હતા, ગણપતિના મંદિરે દર્શન કરવા. તો ત્યાં બોર્ડ મારેલું હતું કે પાંડવ કુંડ 1 કિલોમીટર, પણ ત્યાંથી આશરે 5 કિલોમીટર થાય છે. તો અમે જોવા આવ્યા છીએ. તો તમને બતાવું પાંડવ કુંડ. मंदिर है, એવું बहुत पुराना मंदिर है ये। કોઈ ઇતિહાસ હોય તો તમને? इतिहास तो पापा जी नहीं है, नहीं तो वो इतिहास बता देते हैं। हाँ, तो हाँ। पूरा उनको हिस्ट्री पता है। हम बता। तो घूंघट करते हैं ना, हाँ, हाँ। उसकी वजह से उनके सामने नहीं निकलते। બરાબર. वो होते तो कर देते। ये मम्मी जी आ गई, वो हिस्ट्री दे देंगी मंदिर की आपको, એવું? ठीक है? હા. ઉભા નાવાનું નિયમ હતું કે મારી મંદિરની પૂજા કરીને પછી પાણી આગળ ચાલવાનું, પાણી પીવાનું, ખાવા પીવાનું. એટલે એ નિયમ હતું. એટલે અર્જુનજીએ તીર માર્યું અને ગંગા ઉત્પન્ન થઈ. અને આ સ્વયંભૂ શિવલિંગ છે મંદિરનું, મહાદેવનું. જ્યારે ત્યાં મંદિર હાટું થાય ત્યારે આવવું પડે. એવું અહીંયા આવતા નહીં કોઈ ખાસ? હા, આવે છે બધું? હા, મંદિર આવે ને. હમણાં શ્રાવણ મહિનામાં હા. 400 માણસ ભેગું થાય. બરાબર. હા, આરતીમાં દીપમાળ હોય. આ પેલો દીપમાળ છે ને, હમ. એ દીપમાળ અંદર. બસ આ જો આ શ્રાવણ મહિનાની દીપમાળની યાદી. હમ. ગયો શ્રાવણ મહિનો દીપમાળનો. બરાબર. પ્રસાદી 250 ગ્રામ ઘી અને પ્રસાદી યથાશક્તિ મુજબ. હા, સામે ભેરો બાપાની મૂર્તિ છે. હા, કામ થાય જલ્દી. આ રુદ્રી કોઈ કરાવવા આવે, અભિષેક કરાવવા આવે, પરદોષની પૂજા કરે. એ 6 મહિના મેં રિઝલ્ટ આવી દાદો લાવી નાખે. તો મિત્રો, તમે શ્રી કોટેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. ઋષિ પાંચમી તે દિવસે બધા બૈરા નાવા આવે. હા.
અને અવશ્ય એક વધારો બૈરામાં એક બૈરાને દાદા દર્શન આપે. બરાબર. એક બૈરું એમ કે જો શિવલિંગ મંદિરમાં ફૂલમાં છે, બીજા કોઈ ના જો એકને દેખાય એક કુંડમાં ના દેખાય, એક બૈરાને. પણ ગમે એટલું પાણી ખેંચે ને પણ એ પાણી ફૂટે નહીં, એટલું જ રહે. એટલું જ રહે. કાળ પડે તો. અત્યારે જમા ઉપર છે એટલે વધારશે, પણ જમા અંદર જતા રહે એટલે નીચે બેઠી પગે છે નીચે ન જાય, પણ પાણી તો ફૂટે જ નહીં. એટલું તો રહે છે. એટલું જ રહે. અમારે સ્કૂલ સાફ કરવો છે પણ સાફ થતો નથી, કારણ કે પાણી અંદરથી આવરા 7 નદીઓના આવરા ચાલુ છે, એટલા માટે પાણી ખાધું છે. ના આ બાજુ આ બધું હો. આ બધું પહેલાનું છે. પહેલાનું પ્રાચીન. પ્રાચીન. જૂનું મંદિર હશે તારનું. જૂનું મંદિર કાનનું. આમાં કાનમાં રસી આપી હોય દુખતો હોય કાન તો બી મટી જાય. દૂધ નામની બાધા રાખો એટલે શેની બાધા રાખવાની? દૂધ નામવાની દૂધ નામ. કે દૂધ 100 ગ્રામ કે 250 તમને ધારાવાળી જાય તો કાનમાં મટી. મારા બેન લીરાંગ ખાનમાં રસી બહુ આવે ને, મને બી હતી પણ મટી ગયું. હવે એટલે ઓછું થઈ ઓછું થઈ ગયું ને? ગયું. કોણ કોતરા થઈ ગયા. આ સહી આ ભોંયરું છે દાદાની. આ જોયું ને? હા આ ભોંયરાનું હતું. અહીંયા. હા એ બી આ ભોંયરું જ. આ જોઈએ આ પથ્થર મેં જરાક ઊંચો કર્યો તો એ વખતે અંદર મજૂરો કામ કરતા હતા કડિયા. બરાબર. તે આખું કુંડનું પાણી કાવું પડી ગયું એકદમ. એક ડોલ પાણી છે. ભૂલ થઈ ગઈ આ ઊંચું કરવાનું. હા કડિયાએ એમ કીધું કે શું કર્યું ઉપર? કીધું અમે કાંઈ નથી કર્યું. તો કે ના કંઈ જ થયું, કુંડનું પાણી કાવું પડી ગયું. પછી અમે કીધું કે આટલો પથ્થર ઊંચો કર્યો હતો. હા. તમારા હાથે જ આવું થયું છે. અમે જ કર્યું હતું ઊંચું જોવા માટે કે ભાઈનું કેટલું છે. આ પાણી કેટલું અંદર એ ખબર નહીં હોય. 40 ફૂટ છે. 40 ફૂટ. 40 ફૂટ ઊંડું. આમાં કોઈ બી પડી જાય હા. તો પણ આપોઆપ આરતી નગારા વાગે એવું. મંદિરમાં. જાતે બહાર આવે. જાતે આપણને ખબર પડે કે કુંડમાં કંઈક થયું તો કાઢવા આવે માણસ. બરાબર. અમારે એક બેન પડી ગઈ હતી, નાયકની આવડી એવી હતી, હા. કાઢવા આવી હતી. ભરતમાં છોકરીઓ ગ્વાયરું કરે ને એટલે જવારન પાવા માટે બરાબર. તે આવી એવી અંદર જતી રહી. અંદર જતી રહી પછી ખબર પડી ગામના લોકોને કે માદેમ કેમ આરતી થઈ. તે જોવા ગયા તારે એ વખતે એમને તરત ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય. એ છોકરીને કાઢી દીધી. કશું થયું નતું એને. કશું અત્યારે સાસરે છે એ છોકરી. એટલું હાસ ખરું દાદાનું. મારા જતા બહાર ગયા. અને મારા એ સાસરી ગયા હતા, અમે બી હું મારા પિયર ગઈ હતી હા, હા. શરદ માટે. અને એ પછી સીધા ધોળકાઈ ગયા અને હું ઘરે આવી. બરાબર. આ 5 પાંડવની મૂર્તિ આ બાજુ છે પણ અત્યારે પાણીમાં બુડી ગઈ છે. અંદર મૂર્તિ છે. હા પણ જ્યારે પાણી થયું છે પાંચ- દ્રૌપદી ઓછું થાય ત્યારે દેખાય. તાર દેખાશે. બરાબર. ફરીવાર આવો. ઉનાળામાં આવીએ તો હા. દેખાય. ઉનાળામાં આવો દેખાશે. સારું. આ બાજુ અમે પહેલી વાર જ આવ્યા છે, બધું જોતા આવીએ એમ. હા તો ફરીવાર આવો તાર એ વખતે તમને દેખાશે. અને સા- તમે આવ્યો બીજાને લઈ જાઓ. હા એ તો હવે તો આવીશું જ ને. એટલે આ મંદિર વાળા નગારા એની જાતે વાગે એવું કઈ થાય. હા જાતે વાગે. એ તો અમે નહીં પણ મારી સાસુ કહેતા હતા હો. 70 વર્ષ પહેલા. અને જેવો આ દરવાજો જો ને અને આ મંદિરનો દરવાજો ક્રોસમાં છે. ઉગતો સૂર્ય સીધો દાદા પર શિવલિંગ પર પ્રકાશ. જો આ દરવાજો અને આ દરવાજો ખાસો ક્રોસ. અમે ઉભા રહીએ સીધમાં છે પણ હનુમાનજી આગળ થઈને આમ નીકળી જાય. પીપળો આ પીપળો એવું. પીપળાની ઉંમર થઈ ગઈ કે 700 વર્ષ. ઓહો. 700 વર્ષ. દાળ મોટા થઈ જાય એટલે ઉતાર દેતા. ના ખાલી હોરણ કઈ ના ફરે. હા એ આનું લાકડું કઈ કામ ના આવે. કામ ના આવતું. હવનમાં આવે ખાલી. કોકને હવન કરવાનું હોય તો લઈ જાય. બાકી કામ ના આવે. બરાબર. પછી આનું અંદરનું આ લાકડું જોઈને ને ઘસીને તમે છોકરો ગાળ કચોળા થાય છે ને. હા, હા. આવા ગાળ નથી થઈ જતા એટલે આમ છોકરો એટલે મટી જાય. આ પાડાથી અવારું ફૂલે છે. હવે આવું અંદરનું નહીં, ઉપર ગાળ હા, પેલું કચોળું કહે છે ને આપણે. મહારાજ પધાર્યા હોય એવું.
એ તો એ બળે અલગ. બાપ એ કહેવાય અલગ. એ અલગ. એ અલગ એ બળે બાપ કહેવાય. આ તો ગાળ કચોરું થાય છે. અને અત્યારે માણસો પણ એવું ના કરે, જે દુકાને જાય દવાખાને જાય પાછા. આ બરાબર આ છે બરાબર બળિયા. હાલો ક્યાં ગયા છો તું? કઈથી આવ્યા તમે? ભરૂચથી? એક પગ લાગ.